नमो गोभ्य श्रीमतीभ्यः सौरभेभ्य एव च नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः यया सर्वामिदं व्याप्तं जगत्स्थावरजङ्गमम् तां धेनु शिरसा वन्दे भूतभव्यस्य मातरम्। श्री गिरिराज धरण की जय, श्री कामधेनु मात की जय, श्री सुरभि मात की जय। अपने अपने गुरुदेव की जय। सर्वदेवमयी। ત્યારે ત્યારે જ ગૌ સત્સંગ રૂપી આશીર્વાદ ભક્તોને પ્રાપ્ત થાય છે. અને ગૌમાતા ની કથા જ્યારે જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ ત્યારે આપણા મનમાં જ્યારે ભાવ હૃદયારૂઢ થઈ જાય ત્યારે ગૌમાતા લગતી નાની નાની ક્રિયાઓ પણ આપણને બહુ અદ્ભુત પરિણામ પ્રદાન કરવા વાળી બની જાય છે. આપણે વિચાર કરીએ કે આ તો સાવ નાની ક્રિયા છે, સાવ નાની સેવા છે, એમાં કોઈ વધારે સમય પણ લાગતો નથી, બહુ વધારે ધન પણ લાગતું નથી, બહુ વધારે સમય દેવાની આવશ્યકતા નથી, દ્રવ્ય દેવાની આવશ્યકતા નથી, તો પણ એટલી અદ્ભુત સેવા થઈ શકે જેની કોઈ સીમા નથી. ક્યારેક મનમાં એવો ભાવ પ્રગટ થાય, મનમાં એવો પ્રશ્ન આવે, અને વિશેષ કર આજના યુવાઓના મનમાં વધારે આ પ્રશ્ન આવતો હશે કે આ 10-20 વર્ષોમાં એટલું બધું પરિવર્તન આવી ગયું છે આપણા આસપાસ, આપણી ઉર્જામાં, આપણી આભા શક્તિમાં, આપણી વિચાર શ્રેણીમાં, આપણા વ્યવહારમાં, સંબંધોમાં, પરિવારમાં, સમાજમાં, ધર્મમાં એટલા બધા પરિવર્તનો આવતા જાય છે કે જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અને ક્યારેક એવું લાગે જાણે હવે સાત્વિક ઉર્જા, સાત્વિકતા આપણી આસપાસ રહી જ નથી. શું ક્યારે એવો વિચાર કર્યો છે? બેઠા હોય ત્યારે વિચાર આવે ને કે પૈસા તો આપણી પાસે આવી ગયા, ધન આવી ગયું, જેટલું જોઈતું હતું એટલું ધન આવી ગયું, પરંતુ એ ધનમાં શાંતિ મળી નથી. વિચારતા હતા ધન આવશે, ધન કમાવીને લાવીશું, ધન આવી જશે, શાંતિ મળી જશે, સુખ મળશે, સુવિધાઓ મળશે, પરંતુ શાંતિ મળી નથી. આપણી પાસે આપણા મોબાઈલમાં સોશિયલ મીડિયા દ્વારા આપણે ઘણા બધા મિત્રો તો બનાવી લીધા, આટલા બધા ફોલોવર્સ બનાવી લીધા, જે આપણા મિત્ર છે, જે આપણને ફોલો કરે છે, આપણને આદર્શ, આપણને આઈડલ માને છે, એ બધું તો આપણે કરી લીધું, પરંતુ ઘરમાં ને ઘરમાં રહીને આપણે કેટલા એકલા થઈ ગયા,
એ વાતની જાણ આપણને. માતા પિતાના સંસ્કાર, ગુરુના ઉપદેશ, ગુરુનો આદેશ, પ્રભુની કૃપા, ગૌ માતાની સેવા, એ બધું આજે જાણે આજનો યુવા તેનાથી વિમુખ થતો છે. આજનો યુવા ટેન્શનમાં કેમ છે, ચિંતામાં કેમ છે, ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, એટલું માનસિક તણાવ વધી ગયો છે. કઈ ચિંતા નથી, કઈ વાત નથી, તો પણ માનસિક તણાવ છે. હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, કેટલી બીમારીઓ વધી ગઈ, કેટલા રોગ વધી ગયા, કેટલી ચિંતા, કેટલું ડિપ્રેશન વધી ગયું. અને જ્યારે આ બધું સંખ્યાનું જ્યારે આંકલન કરીને ત્યારે જાણ થાય છેલ્લા 15-20 વર્ષોમાં જ આ બધું પરિવર્તન થયું. બહારનું ખાનપાન વધી ગયું, ઘરનો ચોખ્ખો ખોરાક, ઘરનો આહાર એ હવે ભાવતો નથી, સ્વાદ લાગતો નથી, ચટપટું જોઈએ છે, એટલે બહારનું ખાનપાન વધી ગયું, ઠંડા પીણા વધી ગયા. જે સાત્વિક આહાર, ગૌ આધારિત ખેતી દ્વારા પ્રાચીન સમયમાં આપણા પૂર્વજો પાસે જેવો આહાર આવતો હતો, જેવું અનાજ આવતું હતું, એવું અનાજ આજે નથી. આજે આપણે એટલી બીમારીઓનો, રોગનો, સંઘર્ષોનો, સંકટનો, મુશ્કેલીઓનો સામનો એટલા માટે કરવો પડે છે કેમ કે આપણે આપણા જીવનમાંથી ગૌમાતા રૂપી આશીર્વાદને અજાણ્યા અથવા જાણીને આપણા જીવનમાંથી એ આશીર્વાદને બહાર કાઢી મૂક્યો. એ આશીર્વાદથી આજે આપણે વંચિત થઈ ગયા છીએ. આશીર્વાદ આપણી પાસે હતો, એ કૃપા આપણી પાસે હતી, પરંતુ એ કૃપાથી આજે આપણે વિમુખ બની ગયા છીએ. શું કારણ છે? આધુનિકતા. આપણે આગળ વધવાની દોટમાં એટલા આંધળા બની ગયા છીએ. મારે આગળ વધવું છે, પૈસા કમાવા છે, ધન જોઈએ છે, પહેલાથી આગળ વધી જવું છે, સારી ગાડી લેવી છે, મોટા મોટા બંગલા બનાવવા છે, મોબાઈલ ફોન લેવો છે, લેપટોપ લેવું છે, ઘરમાં એસી લગાવવું છે, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ન જાણે કેટલી સુખ સુવિધાઓ જોઈએ છે. અને એ જ સુખ સુવિધાઓના ચાલતા આજે આપણે આપણા જ પરિવારને, આપણા કુટુંબને, આપણા માતા પિતા, ગુરુ, પ્રભુ અને ગૌમાતાઓને છોડીને આજે આપણે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે ક્યાંક ને ક્યાંક સંઘર્ષમાં છીએ, દુઃખી છીએ, કંટાળી ગયા છીએ. જીવનથી, પરિવારથી, સંબંધોથી, બધાથી કંટાળો આવી ગયો છે. મનમાં વિચાર આવે હવે આ બધું છોડીને ક્યાંક ચાલ્યા જઈએ, હવે આ જીવન ગમતું નથી. જબકે આપણે આપણી મરજીનું જીવન જીવીએ છીએ, આપણી મનમરજીથી બધું ચાલી રહ્યું છે, તો પણ આપણને એમાં આનંદ આવતો નથી. એનું કારણ એકમાત્ર છે ગૌમાતાથી વિમુખતા. જો આપણે જ્યારે આંકલન કરીએ ત્યારે આપણને જાણ થાય, પહેલાના સમયમાં એવો સુંદર સ્વચ્છ ખોરાક લોકો લેતા હતા. આપણા દાદા પરદાદાને જોઈ લઈએ, આપણા દાદા દાદી જ્યારે આપણને ઘણીવાર વાર્તાલાપ કહે અને કહે કે આજના છોકરાઓમાં તો કોઈ શક્તિ, કોઈ તાકાત જ નથી. કેમ નથી? કેમ કે આજે પાણીપુરી વાળું, પીઝા બર્ગર વાળું શરીર છે, પરંતુ પહેલાના આપણા દાદા દાદીઓનું શરીર કેટલું મજબૂત અને તંદુરસ્ત હતું. દૂધ, ઘી, માખણ, ગૌમાતાથી પ્રાપ્ત દ્રવ્યોનો જ્યારે સંગ્રહ થતો હતો ત્યારે એમના શરીર એટલા મજબૂત, 100 વર્ષ, 200 વર્ષ તો આરામથી જીવી જતા હતા, બહુ સરળતાથી, કોઈ આશ્ચર્ય નહીં. અને આજે 60ની ઉપર ટપી જાય ને તો પણ આશ્ચર્ય થાય, કેમ કે આજનું ખાનપાન બદલાઈ ગયું. પહેલાના સમયમાં ગૌ આધારિત ખેતી થતી હતી. ગૌ આધારિત ખેતી દ્વારા કૃષિ ઉત્પાદન થતું હતું. ગૌમૂત્ર અને ગોમય દ્વારા એની ખાતર બનાવીને અને કોઈ પણ વગર કેમિકલે ખેતી કરવામાં આવતી હતી. એમાંથી અનાજ ઉગે, એ અનાજ પ્રોસેસ્ડ કર્યા વગર પહેલા આપણા ઘરે આવે. ખેતીથી અનાજ સીધું ઘરે આવે, એ આપણી માતાના હાથેથી એ અનાજનું નિર્માણ કરવામાં આવે, સુંદર ભોજનનું નિર્માણ કરવામાં, અને એ પણ એવી રસોઈ શાળામાં, એવા રસોઈ ઘરમાં કે જ્યાં ગોમયના લિંપન કરવામાં આવે, ગોબરનો ચોકા લગાવવામાં આવે. વિચાર કરો કેટલી પવિત્રતા, કેટલી સાત્વિકતા. આજે એવું ક્યાંય પણ થાય છે? આપણે ગોબરનો ચોકા કરવો નથી. આપણે ગોબરનો ચોકા કરવો નથી, પરંતુ એવી સાત્વિકતા, એવી અત્યંત અદ્ભુત ઉર્જા આપણી આસપાસ, એ ઉર્જાથી આજે આપણે વિમુખ થઈ ગયા છે.
એ ઉર્જા આપણી આસપાસ રહી નથી. એનું શું કારણ છે? કેમ કે આપણે ગૌમાતાથી નિકટ નથી, આપણે ગૌમાતાથી વિમુખ બની ગયા છે. ગૌમાતાથી જ્યારે જીવનમાં વિમુખતા આવી, સંઘર્ષ વધ્યા, મુશ્કેલી વધી, તકલીફો વધી અને અણજોઈતા સંકટ આપણા જીવનમાં વધારે વધી ગયા છે. વિચાર આવે ને, સંકટ તો કોઈ છે નહીં, આ તો ક્યારેય વિચાર પણ કર્યું ન હતું એવું જીવનમાં બની ગયું. એવી મુશ્કેલી આવી ગઈ, આ તકલીફ વિશે તો ક્યારેય વિચાર કર્યો ન હતો. એવા અણગમતા અને અણજોઈતા સંકટો જ્યારે આવવા લાગે ને ત્યારે સમજવું હવે ગૌમાતાના નિકટ જવાનો સમય આવી ગયો છે. હવે આજના સમયમાં નિકટતા બનાવવી એ બહુ મુશ્કેલ છે. જે આપણી જડ છે, જે સનાતન ધર્મની જડ છે, જે સનાતન સંસ્કૃતિનો પાયો છે, આજે આપણે એનાથી વિમુખ થઈ ગયા છીએ. યદિ એમનાથી પુનઃ નિકટતા જોડીને બનાવવી હોય, એકમાત્ર રહસ્ય, એકમાત્ર ઉપાય જેને માનવામાં આવે એ છે ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવો. આપણને વિચાર આવે ને તો બહુ નાનકડી વાત છે, બહુ નાનકડી સેવા છે. એમાંથી શું જીવન બદલાઈ જશે? શું ખરેખર આપ જાણો છો કે ગૌમાતાને ગૌગ્રાસ સેવા પ્રદાન કરવી એ મનુષ્યનું સંપૂર્ણ જીવન બદલી શકે છે? એક રોટલી એ મનુષ્યનું સંપૂર્ણ જીવન પરિવર્તન કરી શકે છે, એવી સામર્થ્યતા એ ગૌગ્રાસમાં છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વર્ણન છે, ગૌગ્રાસ સેવાનું ફલ એ સર્વાર્થ સિદ્ધ યોગ રૂપે પ્રાપ્ત થાય છે. જે પણ મનુષ્ય નિત્ય પ્રતિદિન નિરંતર નિયમ સાથે ગૌમાતાને ગૌગ્રાસ સેવા પ્રદાન કરે છે, ગૌગ્રાસ આપે છે, ઘરમાં બનેલી રસોઈ, ઘરમાં પવિત્રતાથી બનેલી પહેલી રોટલી, અને યદિ એમાં ઘી અને ગોળ પ્રદાન કરો તો એમાં તો બહુ સુંદર આનંદ આવે ગૌમાતાને. અને જ્યારે એવી રોટલી આપ પ્રદાન કરો ગૌગ્રાસ રૂપે, એ ગૌમાતા ગ્રહણ કરે, ગૌમાતા આપને સર્વાર્થ સિદ્ધ યોગની પ્રાપ્તિ કરાવી શકે છે. સર્વાર્થ સિદ્ધનો અર્થ થાય સર્વ અર્થ સિદ્ધ યોગ. સર્વ પ્રકારના અર્થની સિદ્ધિ કરાવે, સર્વ પ્રકારની મનોકામનાની સિદ્ધિ કરાવે એવી સર્વાર્થ સિદ્ધ સાધના મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. એવી અદ્ભુત ફલીભૂતિ મનુષ્યને પ્રાપ્ત થઈ છે. પહેલાના સમયમાં જ્યારે આપણી માતાઓ, આપણા દાદી, આપણા નાની જ્યારે રસોઈ બનાવતા, સૌથી પહેલી રોટલી ગૌમાતાને નીકળી. જ્યારે ભોજન કરવા બાળકો ઉતાવળમાં આવે, આતુરતાથી બહાર રમીને આવે, ભણીને આવે, શિક્ષા પ્રાપ્ત કરીને આતુરતાથી બાળકો જ્યારે ભોજનની થાળી લઈને બેસી જાય ને ત્યારે ભીતરથી એક અવાજ આવતો, વૃદ્ધ બાનો એક અવાજ આવતો, અરે કોઈ ભોજન ન કરતા, હજી સુધી ગૌમાતાને ગૌગ્રાસ નીકળ્યો નથી, એવો અવાજ આવે. એ ખરેખર ઉર્જા પ્રદાન કરનારો ધ્વનિ, એવી ધ્વનિ આજકાલ ક્યાંય સંભળાતી નથી. એના જ કારણે જીવનમાં રોગ વધ્યો, બીમારી વધી, સંઘર્ષ વધ્યો, મુશ્કેલી વધી, અસંતોષ વધ્યો, અધૈર્ય વધ્યું. ધૈર્ય નથી આજના મનુષ્યમાં, સંતોષ નથી. એનું કારણ એ જ છે, એકમાત્ર કારણ એ છે કે ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવાનું બંધ થઈ ગયું. ગૌગ્રાસ સેવાથી વિમુખતા આવી, એટલા માટે આપણા જીવનને સંઘર્ષોથી ઘેરાઈ ગયા છે. એનું કારણ એકમાત્ર છે. આજે આપણે ગૌમાતાને ગૌગ્રાસ આપી રહ્યા નથી. અને ક્યાંથી આપીએ? આપણા આસપાસ આપણને ગૌમાતા દેખાતી જ નથી. જે આપતા હતા એને પણ આપવાનું બંધ કરી દીધું. ગૌમાતા દેખાતા નથી. અને બહુ વધારે યદિ આપણી આસપાસ કોઈ ગોવાળ રહેતા હોય, જેની પાસે ગૌમાતાઓ હોય, એ આવીને આપણે જે બહાર રોટલી રાખીએ, વિચાર કરો, આપણે અત્યારે સવારે 11 વાગે, 12 વાગે, 1 વાગે રોટલી બનાવીને રાખીશું, અને જ્યારે સમય મળ્યો બહાર જઈને રાખી આવ્યા. હવે જરૂરી થોડી તત્કાલ કોઈ આવીને ગૌમાતા માટે રોટલી લઈને ચાલ્યા જશે અને તરત જ ગૌમાતાને ખવડાવી દેશે. આવશ્યકતા થોડી છે. બધાને ઘણું કાર્ય હોય છે, ઘણી સેવા હોય છે. 1 કલાકે, 2 કલાકે, 3 કલાકે જ્યારે ગોવાળ આવે અને ત્યારે એ રોટલી લઈને જાય, ત્યારબાદ બધી રોટલીઓને એકત્રિત કરે, ત્યારબાદ એ પોતાના ઘેર જાય, ત્યારબાદ એ ગૌમાતાને ખવડાવે. વિચાર કરો કેટલી કલાકોનો સમય ચાલ્યો છે. એ રોટલી ત્યાં સુધીમાં સુકાઈ ગઈ હોય, વરસાદનો સમય છે, ભીની થઈ ગઈ હોય, અને ગમે તેવા સ્થાન પર રાખી હોય, જૂઠનમાં રાખી હોય, એઠવાડામાં રાખી હોય. વિચાર તો કરો. આપણે એક તરફ આપણે ગૌમાતાને 33 કોટી દેવતા સ્વરૂપે જોઈ રહ્યા છીએ, અને આપણા જ ઈષ્ટ દેવી દેવતાઓને આપણે એક તરફ જૂઠન ખવડાવી રહ્યા છીએ.
જ્યારે આપણે ઠાકોરજી માટે ભોગ બનાવતા હોઈએ, જ્યારે આપણે આપણા માતાજી માટે, સુરાપુરા માટે કોઈ પણ ભોજનનો થાળ બનતો હોય, ત્યારે આપણે આપણા ઘરના લોકોને, સભ્યોને કહીએ, અરે કોઈ અપવિત્રતા ન બનવી જોઈએ, અરે કોઈ જૂઠન ન થવું જોઈએ, કોઈ એવા અપવિત્ર સ્થાન પર ભોજન ન બનવું જોઈએ, આ ભોગ ધરવાનો છે. તો કોને ભોગ ધરીએ છીએ આપણે? આપણા ઇષ્ટ દેવી દેવતાઓ. તો કેટલી પવિત્રતા રાખીએ, કેટલી ચોખ્ખાઈ રાખીએ, વિચાર કરો. અને જ્યારે એ જ ઇષ્ટ દેવી દેવતા ગૌમાતાના શ્રીઅંગમાં બિરાજમાન છે અને આપણે ગૌમાતાને જૂઠન ખવડાવીએ છીએ, કેવો ઢોંગ રચીએ છીએ આપણા જીવનમાં. આપણે મનુષ્ય થઈને એક બાજુ ભગવાનની એટલી આરાધના, એટલી પૂજા કરીએ અને એક બાજુ જ્યાં સાક્ષાત 33 કોટી દેવતા બિરાજમાન છે તેને જૂઠન પ્રદાન કરીએ છીએ. કેટલો મોટો ઢોંગ, ભક્તિનો કેટલો મોટો ઢોંગ રચીએ છીએ. ખરેખર બહુ દુઃખદ વાત છે અને બહુ હાસ્ય ઉડાડવાની વાત છે કે આજે આપણે જ સૌ મળીને આ કરી રહ્યા છીએ. એક બાજુ પવિત્ર, અરે પવિત્ર રાખો, અરે કોઈના હાથ ન લાગવા જોઈએ, અરે કોઈ એવા અપવિત્ર સ્થાન પર ન રાખો, અરે જૂઠન ન થવું જોઈએ. પ્રભુને ભોગ ધરવાનો છે, માતાજીને, સુરાપુરાને ભોજનનો થાળ પહોંચાડવાનો છે. અને એક બાજુ આપણા ઠાકોરજી, આપણા પ્રભુ, આપણા ઇષ્ટ દેવી દેવતા જેમના પાવન પવિત્ર શ્રીઅંગમાં બિરાજમાન છે, એમને જૂઠન પહોંચાડી રહ્યા છે, એમને અઠવાડો પહોંચાડી દે. બોલવામાં પણ આપણને દુઃખ થાય છે, ઘૃણા પ્રગટ થાય છે બોલવામાં. ખરેખર આજે આપણે કેવી ભક્તિ કરીશું? આપણી આવી ભક્તિનો સ્વીકાર પ્રભુ કરશે? પછી આપણે પ્રભુને ફરિયાદ કરી, આટલી સેવા કરી, આટલા ભોગ ધરીએ, એટલી સામગ્રી લાવીએ, ચોખ્ખાઈથી બનાવીએ, બધું ચોખ્ખાઈથી કરીએ, એક પણ ત્રુટિ ન બનવા દઈએ, તો પણ અમને એક પણ ફલ પ્રદાન થતું નથી. અરે ક્યાંથી ફલ પ્રદાન થાય? આવી ફરિયાદ સાંભળીને પ્રભુ પણ આપની હાસી મશ્કરી કરતા હશે. આપના માતાજી, આપના સુરાપુરા પણ વિચાર કરતા હશે કે કેવો ભક્ત છે. એક બાજુ મને ભોગ ધરવાનો ઢોંગ રચે છે, એક બાજુ જ્યાં અમે બિરાજમાન, જે મારું સ્થાન છે, જ્યાં અમારું રહેવાનું ઘર છે, એને અપવિત્ર જૂઠન એઠવાણો પ્રદાન કરી રહ્યો છે. વિચાર કરો. આવી ભક્તિનો સ્વીકાર ક્યારેય આપણા ઇષ્ટ દેવી દેવતા કરતા નથી. આવી ભક્તિનો અંગીકાર ક્યારેય આપણા પ્રભુ કરતા નથી. યદિ આપણી ભક્તિનો પ્રભુ અંગીકાર કરે, આપણા માતાજી, સુરાપુરા, ઠાકોરજી, ભગવાન, પ્રભુ, જેને પણ આપણે માનતા હોય, એ આપણી ભક્તિનું સમર્પણ સ્વીકાર કરે, અંગીકાર કરે, યદિ એવી ઈચ્છા આપણે રાખતા હોય, આજથી જ ગૌ માતાને વિશ્વ માતા તરીકે પૂજવાનું પ્રારંભ કરી દે. તત્કાલ પ્રભુની કૃપા આપના પિતૃઓની અમી વર્ષા આપના પર વરસવાનું પ્રારંભ થઈ જશે. જીવનને પરિવર્તન કરીને તો જો, માત્ર આપણે આપણા જડો તરફ પુનઃ જવાનું છે. આપણે કોઈ નવું કાર્ય નથી કરવાનું. આપણા સંસ્કારોની જડ, આપણા મૂળ તરફ આપણે પાછું ફરવાનું છે. આપણે બીજું કંઈ નવું કાર્ય કરવાનું નથી. જ્યારે કોઈ નવું કાર્ય કરીએ ને, એમાં પણ આપણને કોઈ તકલીફ આવે, મુશ્કેલી આવે, 2-4 દિવસ, 10 દિવસ, અઠવાડિયું લાગે સેટ થવામાં. હજી સુધી નવું કાર્ય છે ને વાર લાગે સમજવામાં, સમજાવવામાં, વિચાર કરવામાં, બોલવામાં. પરંતુ જ્યારે કાર્યમાં આપણે નિપુણ બની જઈએ ને, બહુ આનંદ આવી. તો આ તો કોઈ નવું કાર્ય, નવી સેવા બી નથી. આ તો ગૌગ્રાસની સેવા આદિ અનાદિકાલથી આવે છે. જ્યારે દરેકનું જીવનચર્યા જોઈએ, રાજા મહારાજાઓની, સંતોની, ઋષિ મુનિઓની જ્યારે જીવનચર્યા જોઈએ, સૌથી પહેલા ગૌગ્રાસ પ્રદાન કરતા, ત્યારબાદ પોતે ભોજન કરતા. એમનો નિયમ હતો. એટલા માટે ધન ન હોવા છતાં પણ એટલા સુખી સમૃદ્ધ હતા. આજે ઘર મોટા થઈ ગયા, પરંતુ પોતાના પરિવાર પ્રત્યે પ્રેમ એવો છે. પેલા ઘર નાના હતા, પરંતુ પરિવારનો આવકારો જેટલો મોટો હતો ને, કે એક નાનકડા ઘરમાં 10-10 જણા, 20-20 જણા કેટલા વર્ષો વિતાવી દેતા ખબર ન રહે. એક વાસણ ખખડવાનો પણ અવાજ ન આવતો. અને આજે એવડા મોટા મોટા બંગલા બનાવી દીધા, તો પણ એક ભાણે બેસીને પરિવાર ભોજન પણ કરતો નથી. એ દુઃખદ વાત છે, એ દુઃખદ પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિ એટલા માટે આવી કેમ કે આપણે આપણી માને માં સ્વીકારવાનું બંધ કરી દીધું છે. આપણે આપણી પાલન પોષણ કરવા વાળી માતા, ગૌ માતાને માતા સ્વીકાર કરવાનું બંધ કરી દીધું. એટલા માટે આજે આપણા બાળકોએ આપણને માતા પિતા સ્વીકાર કરવાનું બંધ કરી દીધું. આજે જેટલા વૃદ્ધાશ્રમ ખુલી રહ્યા છે ને, એનું કારણ પણ એ જ છે. બાળકોમાં સંસ્કારોની અછત ક્યારે આવી? જે માતા પિતાએ એમને જન્મ આપ્યો છે, મોટા કર્યા, પાલન પોષણ કર્યું, એ માતા પિતાને ઘરની બહાર કાઢીને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો વિચાર એક પુત્રમાં, એક પુત્રીમાં ક્યારે આવે?
જ્યારે સંસ્કારોની અછત એમનામાં થાય. અને સંસ્કારોની જડ એ ગૌમાતા છે. સંસ્કાર પ્રદાન કરવા વાળી એ ગૌમાતા છે. ગૌમાતાની સેવા કરવા માત્રથી મનુષ્યને કરુણા, પ્રેમ, વાત્સલ્ય, અનંત સ્નેહની પ્રાપ્તિ થાય. શું મનુષ્ય કરુણા પ્રાપ્ત કર્યા બાદ કોઈના પર પ્રહાર કરી શકે? દયા, દીન ભાવ પ્રાપ્ત કર્યા બાદ કોઈના પર ક્યારેય દુઃખ, પીડા પ્રગટ કરી શકે? ન કરી શકે. અને આજે એ જ કરુણાનો સ્ત્રોત, પ્રેમનો સ્ત્રોત, અનંત ઉર્જાનો સ્ત્રોત ગૌમાતા, એનાથી આપણે વિમુખ થઈ ગયા. એટલા માટે આપણા બાળકોમાં સંસ્કાર 1% પણ વધ્યા નથી. ગૌગ્રાસ પ્રદાન કરવાના અનેક લાભ, અનેક ફાયદાઓ છે. પિતૃઓની અમી વર્ષા પ્રાપ્ત થાય, ઘરમાં ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, નવગ્રહોની પ્રસન્નતા પ્રાપ્ત થાય. આજે આપણે કેટલો પ્રયાસ કરીએ કે આપણો આ ગ્રહની દશા ઠીક થઈ જાય, આ ગ્રહ દશા ચાલે છે, આપણે આ ઉપાય કરીએ. રાહુની ગ્રહ દશા ચાલે છે, કેતુની ગ્રહ દશા ચાલે છે, કેતુના દુષ્પ્રભાવો આવી શકે છે, આપણે આ ઉપાય કરીએ, આ દાન કરીએ, આ પુણ્ય કરીએ. દરેક ગ્રહોને પ્રસન્ન કરવાનો એકમાત્ર ઉપાય ગૌમાતાની સેવા. અને એમાં પણ ઉત્તમ સેવા યદિ ગૌગ્રાસ રૂપી કરવામાં આવે, જીવન સાક્ષાત પરિવર્તન થઈ શકે છે. આપણે સંતુષ્ટ જીવન જીવવું હોય, સંતોષ ભર્યું જીવન જીવવું, જેટલું પ્રાપ્ત છે એટલું જ પર્યાપ્ત છે, યદિ એવું જીવન જીવવું હોય, એકમાત્ર ઉપાય એ ગૌગ્રાસ રૂપી છે. દરેક સમસ્યાનું સમાધાન, દરેક મુશ્કેલીનો ઉપાય એ માત્ર ગૌમાતાને ગૌગ્રાસ. હવે પ્રશ્ન બહુ મોટો છે. ગૌગ્રાસ તો પ્રદાન કરવો છે, પરંતુ ગૌમાતા આસપાસ નથી. અને જે રીતે હવે રોજની પદ્ધતિ બની ગઈ છે કે ગૌમાતાને જે પણ સેવા સાર સંભાળ કરતા હોય એ લોકો આવે, રોટલીઓ બધાના ઘરની બહારથી લઈને જાય. એ પદ્ધતિમાં જૂઠન, એઠવાડો એવો મનમાં ભાવ પ્રગટ થાય છે. અપવિત્રતા દ્વારા કદાચિત ગૌમાતાને રોટલીઓ આપવામાં આવતી હોય, ગૌગ્રાસ આપવામાં આવતો, તો હવે શું કરીએ? મનમાં એવો પ્રશ્ન, એવું હવે શું કરીએ કે ગૌમાતાને પવિત્રતાથી ભોજન પણ આપવામાં આવે, ગૌમાતાને સુંદર સાત્વિક રીતે ગૌગ્રાસ પણ અર્પણ કરવામાં આવે. ગૌગ્રાસ અર્પણ કર્યા બાદ એ ગૌગ્રાસનું પુણ્ય પણ પ્રદાન થાય. એવું શું કરીએ? બહુ સુંદર આ સમસ્યાનું સમાધાન ગૌમાતાની અસીમ કૃપાથી, પ્રેરણાથી, શ્રી ગિરિરાજ બાવા પ્રભુની અસીમ કૃપાથી એવી પ્રેરણા થઈ છે કે હવે ઘણા ભક્તોનો એવો ભાવ છે, અમારે ગૌગ્રાસ પ્રદાન કરવો છે, પરંતુ ગૌમાતા આસપાસ નથી, દરરોજ ગૌશાળા જઈ શકતા નથી, તો અમારે યદિ ગૌગ્રાસ પ્રદાન કરવો હોય તો શું કરી શકીએ? અને એના જ માટે અમે શ્રી કામધેનુ ગૌગ્રાસ પરિવાર અભિયાન પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ, જેમાં નિત્ય પ્રતિદિન હજારો ગૌમાતાઓને ગૌગ્રાસ પ્રદાન કરવામાં આવે છે. અને ગૌગ્રાસમાં પણ વિશેષ રૂપથી જે ગૌમાતાનું અતિ પ્રિય, જેને આરોગીને ગૌમાતા ગ્રહણ કરીને ગૌમાતાને અતિ આનંદ થાય, સુખ પહોંચે, અતિ પ્રસન્નતા થાય, એવો ગૌગ્રાસ અર્થાત કે ગૌમાતાને રોટલી અને એના ઉપર ઘી અને ગોળ, અતિ ગૌમાતાને આનંદ પહોંચે, અતિ ગૌમાતાને અતિ પ્રસન્નતા પહોંચે. તો ગૌમાતાને ઘી, ગોળ, રોટલી સ્વરૂપે નિત્ય પ્રતિદિન ગૌગ્રાસ આપવામાં આવશે. અને યદિ આપ આ શ્રી કામધેનુ ગૌગ્રાસ પરિવાર સાથે જોડાઓ છો, આપના નામથી નિત્ય પ્રતિદિન ગૌગ્રાસ પ્રદાન કરવામાં આવશે. અને બહુ જ સૂક્ષ્મ ધનરાશિમાં વિચાર કરો કે ધનરાશિ કંઈ છે જ નહીં, એટલી સૂક્ષ્મ. આપણે એટલી ધનરાશિ તો આમ વિચાર કરતામાં આખો દિવસમાં 10 વાર વેડફી નાખતા હશે, ધનનો વ્યય કરી નાખતા હશે. પરંતુ એ જ ધનરાશિનો વિનિયોગ યદિ ગૌમાતામાં કરવામાં આવે, એ ધનરાશિ ક્યારે 10 ગણી થઈને આપણા જીવનમાં આપણને ગૌમાતા આશીર્વાદ રૂપે પ્રદાન કરતી રહે, એ આપણને પણ જાણ થતી નથી. તો એટલા માટે નિત્ય પ્રતિદિન હજારો ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવામાં આવશે. અને આપ પણ આપના પરિવારજનોને, કુટુંબીજનોને, આસપાસના લોકોને આ શ્રી કામધેનુ ગૌગ્રાસ પરિવારના સભ્ય બનવા માટે પ્રેરિત કરો. આપ પણ આના સભ્ય બનો અને 1 મહિના સુધી ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવાની સેવામાં જોડાઈને જુઓ. નિત્ય પ્રતિદિનનો આપનો આ નાનો સહયોગ, સૂક્ષ્મ સહયોગ આપને વિશાળ પરિણામ પ્રદાન કરવા માટે યોગ્ય બની શકે છે.
કેમ કે આજે ગૌગ્રાસ કોઈ આપી શકતું નથી, અને ગૌગ્રાસ તો આપણી ભારતીય સંસ્કૃતિનો આધાર રહ્યો છે. જ્યારે બહુ નાનકડી આપણને વાર્તા આવે, જ્યારે આપણે વિદેશોમાં લોકોને જાણ થઈ કે ભારતના લોકો એટલા સમૃદ્ધ સુખી કઈ પ્રકારે છે, તો એના લોકોએ અહીંયા આવીને જોયું કે એવું શું કરે છે આ લોકો, કે કંઈ ન હોવા છતાં પણ, કોઈ પણ પ્રકારની ઉચ્ચ શિક્ષાઓ નથી, ધન નથી, કોઈ પણ પ્રકારનું રાજ્ય સંપત્તિ કંઈ પણ નથી, એવું શું કરે છે આ લોકો? ત્યારે ત્યાંના લોકોએ આવીને જોયું કે આ લોકોનો નિત્યનો નિયમ છે કે જ્યારે પોતે ભોજન લે એ પહેલા ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરે છે, અને એ જ ભારતીય સંસ્કૃતિનો આધાર માનવામાં આવે છે. એ જ ભારતના લોકોનું સુખ સમૃદ્ધિ બનવાનું રહસ્ય જેને માનવામાં આવે એ ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવાનું છે. એટલા માટે આપ પણ સૌ આ શ્રી કામધેનુ ગૌગ્રાસ પરિવાર સાથે જોડાઓ, પોતાના મિત્રજનોને પ્રેરિત કરો, કુટુંબીજનોને, પરિવારજનોને, આસપાસના લોકોને, જેટલા બને એટલા લોકોને પ્રેરિત કરો. આ કામધેનુ ગૌગ્રાસ પરિવારમાં સભ્ય બનાવો, અને જેના દ્વારા આપ નિત્ય પ્રતિદિન આપના દ્વારા, આપના પિતૃઓના નામથી, આપના નામથી, આપના પરિવારના નામથી ગૌગ્રાસ સેવામાં નિત્ય પ્રતિદિન જોડાઈ શકો છો. બહુ જ આજકાલમાં જ એ ગૂગલ પે સ્કેનર પણ આવી જવાનું છે, અકાઉન્ટ નંબર પણ આવી જવાનો છે. બહુ આનંદથી આ સુંદર સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આપ સૌ આમાં જોડાઈ શકો છો. અત્યારે યદિ આપ આમાં સભ્ય બનવા ઈચ્છો છો, અથવા કોઈને પણ પ્રેરણા કરો છો જેમાં આ સભ્ય બની શકે, એના માટે મોબાઈલ નંબર હું આપને આપી રહી છું, જે આપ પોતાના ફોનમાં સેવ કરી લો, ક્યાંય પણ લખી લો, જેનાથી આ મોબાઈલ નંબર દ્વારા આપ અમારી સાથે જોડાઈ શકો છો. મોબાઈલ નંબર છે 9426666932. આ મોબાઈલ નંબર દ્વારા વોટ્સએપમાં આપ મેસેજ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા લખીને મોકલો, પોતાનું નામ લખીને મોકલો, જેના નામ દ્વારા ગૌગ્રાસ અર્પણ કરવાનો હોય એનું નામ લખીને મોકલો, અને ત્યારથી એ ગૌ માતાને ગૌગ્રાસ આપવાની સેવા પ્રારંભ થઈ જશે. અને દર મહિને નિશ્ચિત તારીખે 1 તારીખ, 5 તારીખે આપને આપવામાં આવશે. એ નિશ્ચિત તારીખે નિશ્ચિત ધનરાશિ, બહુ જ સૂક્ષ્મ ધનરાશિ છે, કંઈ છે જ નહીં. એ ધનરાશિ આપણે તેમાં ગૂગલ પે દ્વારા મોકલી દેવાની રહેશે, જેના દ્વારા આપના નામથી સેવા પ્રારંભ થઈ જશે. અને ધનરાશિ છે 251 રૂપિયા, બહુ સૂક્ષ્મ છે. એવા 251 રૂપિયા, એવા 250 રૂપિયા તો આપણે આખા દિવસમાં 10 વાર વાપરી લેતા હોઈશું, જેનું કોઈ કારણ પણ નથી. પરંતુ યદિ આ 251 રૂપિયા પોતાના જીવનમાં દર મહિનાના આપણે ગૌમાતાને પ્રદાન કરીશું, ગૌમાતાને ગૌગ્રાસ સેવા થશે, હજારો ગૌમાતાઓને નિત્ય પ્રતિદિનનું ભોજન પ્રાપ્ત થશે, એ હજારો ગૌમાતાઓના આશીર્વાદ આપને તત્કાલ પ્રાપ્ત થશે. બહુ સુંદર સેવા છે, બહુ અત્યંત દુર્લભ સેવા છે. આ સેવામાં દરેકને જોડાવવું જોઈએ, દરેકને આ અવસર પ્રાપ્ત કરવો જોઈએ, દરેકને આ અવસર મેળવવો જોઈએ, અને ગૌમાતાને ગૌગ્રાસ આપવાની સેવામાં જોડાવવું જોઈએ. તો આ જ રીતે ગૌમાતાને ગૌગ્રાસ આપવાનો ભાવ શાસ્ત્રો દ્વારા, પુરાણો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. નિત્ય પ્રતિદિન એક મનુષ્ય યદિ ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરે છે, એનું સંપૂર્ણ જીવન બદલાઈ શકે છે, જીવનમાં મનોવાંછિત ફલની પ્રાપ્તિ થઈ શકે છે, અને આત્મસંતુષ્ટિ જે જીવનમાં મનુષ્યને બહુ આવશ્યક છે એ પ્રાપ્ત થઈ શકે. દરેક કાર્યમાં, દરેક સેવામાં અદ્ભુત આનંદ પ્રાપ્ત થઈ શકે છે. તો આ જ રીતે આપ સૌ આ સુંદર સેવામાં જોડાઈ જાઓ, અને આજથી જ વોટ્સએપમાં મેસેજ દ્વારા પોતાના સભ્ય બનવાનું અને પોતાનું નામ એ જોડાવી દો, અને સાથે સાથે પુણ્ય પણ પ્રદાન કરી. ગૌમાતાને નિત્ય પ્રતિદિનની 1 રોટલી પ્રદાન કરવાથી કોઈ પણ ગૌમાતા, આપણે સંકલ્પ ધારણ કરીએ, આપણે સંકલ્પ લઈએ, આપણા આસપાસ રહેલી કોઈ પણ ગૌમાતા ભૂખી ન રહે, કોઈ પણ ગૌમાતા ભોજન વગર ન રહે, કોઈ પણ ગૌમાતાઓને એઠવાડો જૂઠન લેવા માટે કોઈના દ્વાર પર જવું ન. આપણે ગૌમાતાના પુત્ર, ગૌમાતાની સંતાન છીએ. આપણું કર્તવ્ય છે આપણી માતાને નિત્ય પ્રતિદિન પૂરતું ભોજન મળી શકે એ સેવામાં આપણે જોડાઈ શકીએ. તો આ સુંદર સેવાનો લાભ લઈ, સુંદર સેવાનો અવસર આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે, તેમાં જોડાઈએ અને નિત્ય પ્રતિદિન ગૌગ્રાસ સેવામાં ભાગ લઈએ. આ જ રીતે ગૌમાતા આપણા જીવનમાં આપણું કલ્યાણ કરનારી, આપણું મંગલ કરનારી, અને આપણા જીવનમાં આપણને મનોવાંછિત ફલ પ્રદાન કરનારી છે. એમની સેવા દ્વારા, કિંચિત માત્ર સેવા દ્વારા મનુષ્ય અઢળક પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. તો આ જ રીતે ગૌમાતાનો સત્સંગ, ગૌકથા શ્રવણ કરતા રહો.
પોતાના પરિવારજન, કુટુંબીજન, અનેક ભક્તોને પણ પ્રેરિત કરતા રહો, જેનાથી આપને અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થઈ શકે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. અને આવતીકાલ નહીં પરંતુ પરમ દિવસથી અર્થાત 24/7/2026 થી 30/7/2026 સુધી નિત્ય પ્રતિદિન 7 દિવસીય શ્રી ગૌ કૃપા અમૃતવાણી પ્રારંભ થવા થઈ રહી છે. નિત્ય પ્રતિદિન સાંજે 4 થી 7 વાગ્યા સુધી ગૌ કૃપા અમૃતવાણી નિત્ય પ્રતિદિન શ્રવણ કરીએ અને આપણા પરિવારજન અને કુટુંબીજનોને પણ આ અમૃતવાણી શ્રવણ કરવા માટે પ્રેરિત કરીએ. આપણા પિતૃઓની અમી વર્ષા આપણને પ્રાપ્ત થાય. સર્વ પિતૃ પ્રસન્નાર્થ, સર્વ પિતૃ ગોલોકવાસાર્થ આ શ્રી ગૌ કૃપા અમૃતવાણીનું નિત્ય પ્રતિદિન લાઈવ યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને નિત્ય પ્રતિદિન આપે પોતાના ઘરે બેસીને આ ગૌ કૃપા અમૃતવાણીને શ્રવણ કરવાની રહેશે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી કામધેનુ માત કી જય, શ્રી સુરભી માત કી જય.